ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલે જોયા કે જમીનનું નિર્માણ અને જમીન એટલે શું, કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર. અને જમીનનો તો તમારા બધાને સામાન્ય અગાઉથી ખબર જ છે કે પૃથ્વીની સપાટીની ઉપલા પાતળા પળને બરાબર આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ, બરાબર. હવે જમીનનું નિર્માણ કેવી રીતે થયું હતું એના વિશે આપણે ગઈકાલે જોયું હતું, અને એમાં એક ઉદાહરણ હતું, બરાબર. એ ઉદાહરણમાં આપણે જોયું કે આ રીતે 4 વિભાજિતમાં કર્યું હતું આપણે, જેમાં કે ભાઈ હજારો વર્ષ પહેલાં મોટા મોટા પૃથ્વી પર ખડકો હતા, બરાબર. અને એમાંથી ધીરે ધીરે આબોહવા, પાણી, બરાબર, એ બધું એનામાં ભળતું ગયું. પ્રાણીઓના અવશેષો છે, મળમૂત્ર છે, અને એના પ્રમાણે પછી ધીરે ધીરે જમીનનું નિર્માણ થયું. આપણે પહેલાં જોયું હતું કે મોટા મોટા પથ્થરો હતા, બરાબર. એની બાદ શું થયું હતું કે થોડા સમય પછી એ પથ્થરોનું ખવાણ થયું, એટલે પથ્થરો નાના થતા ગયા. આજે તમે આ પ્રકારની જે રચના છે તે કોઈ જગ્યાએ બાંધકામનું કામ ચાલતું હોય ત્યારે તમે જોઈ શકો છો કે એ જગ્યાએ કેવું હોય, બરાબર. કે એ જગ્યાએ તમે શરૂઆતમાં ખોદકામ ચાલતું હોય, પાયા નખાતા હોય, તો એનામાં તમારે શરૂઆતમાં બિલકુલ લીસી માટી હોય, બરાબર. અને ધીરે ધીરે સમય જતાં પછી આમ આવી રીતે ઉપર બિલકુલ લીસી માટી હોય. સમય જતાં શું થાય છે કે પછી ધીરે ધીરે તમે નીચે જાઓ, જેમ ખોદકામ કરતા, તો નીચે કણ સ્વરૂપે તમને માટી જોવા મળે. એના કરતાં નીચે ખોદો તો તમે મોટા એટલે આવી રીતે પથ્થરો મળશે. એની નીચે ખોદકામ કરો તો તમને વધારે મોટા પથ્થરો મળતા જશે, બરાબર. એટલે શરૂઆતમાં હજારો વર્ષ પહેલાં જમીનનું નિર્માણ નહોતું થયું ત્યારે આ પ્રકારના જે આપણે પહેલી આકૃતિ જોઈ આ પ્રકારનું હતું. ધીરે સમય ગયો, ધીરે ધીરે તો શું થયું છે કે હવે એ ધીરે ધીરે નાના પથ્થરોમાં થઈ ગયું એનું, અને નાના પથ્થરો થયા એની બાદ હવે કણ સ્વરૂપે, અને હવે તો બિલકુલ લીસી સપાટી આપણને માટીની તમે જોઈ શકો છો. એટલે આ રીતે નિર્માણ થયું હતું. અને તમે ગઈકાલે જોયું હતું તો અહીંયા બિલકુલ વૃક્ષોનું પ્રમાણ કહેવાય ને કે જમીનના છોડને બધું કાંઈ હતું જ નહીં, અને ધીરે ધીરે એને ભેજ, પ્રકાશ, હવા, તાપમાન બધું મળ્યું. એટલે પછી આપણે જોયું હતું કે ધીરે ધીરે અહીંયા આપણે જમીનની ઉપર આપણે દીધું છોડ એ આવી ગયું હતું. તો આ રીતે આપણે કંઈક એનું જમીનનું નિર્માણ જોયું હતું, બરાબર. કઈ અસરો લાગે એ બધું આપણે ગઈકાલે જોઈ ગયા હતા. અને આપણે એટલું એ જોયું હતું કે જમીનના પ્રકાર કેટલા છે. તો મુખ્યત્વે આપણે જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે, તો જમીનના આપણે 8 પ્રકાર પાડ્યા છે. ભારત દેશની અંદર મોટાભાગે 8 પ્રકારે જમીનનું વિભાજન કરવામાં આવ્યું છે, બરાબર. એનામાં પહેલી જમીન કઈ છે, તો એનામાં પહેલી જમીન એક કાપની જમીન છે. નંબર બીજી શું છે, આપણે રાતી અને લાલ જમીન છે. નંબર ત્રીજા પર શું આવે છે, કાળી જમીન. ચોથા પર લેટેરાઇટ જમીન. પાંચમા પર રણ પ્રકારની જમીન. છઠ્ઠા પર પર્વતીય જમીન. સાતમા પર જંગલ પ્રકારની, અને આઠમા પર દલ કે પીટ પ્રકારની જમીન, બરાબર. આમાંથી તમે 6 જેટલી જમીનના પ્રકારો વિશે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. ચેપ્ટર નંબર 14ની અંદર હતું, બરાબર. એટલે તમને થોડા અંશે તો ખ્યાલ હશે. તો હવે આપણે પહેલી જમીન જોઈએ છીએ, કાપની જમીન. તો કાપની જમીન, એના માટે મેં તમને કીધું હતું કે આપણા ભારતના કુલ ક્ષેત્રફળના તે કેટલા 43%, કેટલા ટકામાં છે, 43%માં ક્ષેત્રફળમાં જોવા મળે છે. કાપની જમીનોનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. હવે આ કાપની જમીન ક્યાં ક્યાં જોવા મળે એ આપણે તમને પહેલાં બતાવી દઉં છું, બરાબર. પછી આ નિક્ષેપિત કાપને આધારી કેમ છે એ તમને ખ્યાલ આવી જશે. ઉત્તર ભારતનું મેદાન એ કાપની જમીનથી બનેલું છે, બરાબર. કઈ રીતે, તો એ આપણે જોઈ ગયા હતા કે ત્યાં મેદાન કાપની જમીનનું કેમ બનેલું છે, બરાબર. એક અહીંયા બાજુ એટલે કે ઉત્તરના મેદાનમાં
નંબર 2 શું કહે છે કે તે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી વિસ્તરેલું છે. એટલે કે પૂર્વ બાજુ બ્રહ્મપુત્ર અને પશ્ચિમમાં સતલુજ નદી સુધી વિસ્તરેલું છે. હવે આપણે જોઈએ કે આ જે 3 બાજુ કે ઉત્તર ભારતના, પછી પૂર્વમાં બ્રહ્મપુત્ર અને અહીંયા પશ્ચિમમાં સતલુજ. તો આપણે 9મામાં થોડો અભ્યાસ કર્યો હતો કે ઉત્તર બાજુ આપણે મુખ્ય 3 નદીઓ જોઈ હતી. બ્રહ્મપુત્ર નદી જોઈ હતી કે જે તિબ્બતમાંથી આવે છે, અને એની બાદ આપણે સિંધુ નદી પણ જોઈ હતી કે આપણે પશ્ચિમ બાજુ અહીંયા જોવા મળે છે, બરાબર. એની બાદ આપણે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી અને અહીંયા પશ્ચિમમાં આપણે જોઈ સિંધુ નદી. બંનેનો આપણે જોયો કે વિસ્તાર, એમનું જે વહેણ છે તે મોટા ભાગે ભારતની બહાર જ છે. અહીંયા આપણે સિંધુમાં જોયું હતું કે 20% પાણીનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી છે તે અને સિંધુ નદી, બંને 2 ખૂબ મોટી નદીઓ છે. 29 કિલોમીટર તેની આપણે જોઈ હતી. હવે આપણે ગંગા નદી, તો આ 3 નદીઓ ખૂબ મોટી નદીઓ છે અને તે ખૂબ ઉપરથી ઊંચાઈએથી વહે છે, અને ઊંચાઈએથી આવે ત્યારે તેમનો જે પ્રવાહ હોય તે ખૂબ વધારે હોય, અને એની સાથે એના પ્રવાહ ખૂબ વધારે, તો એની સાથે તે કાંકરા એટલે બધી જ વસ્તુઓને ઘસેડીને લાવતી હોય છે, અને છેલ્લે પછી આ કાપની જમીનોનું નિર્માણ થતું હોય છે. એટલે નિક્ષેપિતનો અર્થ સમજાઈ ગયો ને તમને, કે ખૂબ ઉપરથી વહેણ કરીને આવતી હોય એટલે નિક્ષેપિત, બરાબર. એટલે કે તેનામાં કાપ છે, કાંકરા છે, બધી જ વસ્તુઓ ઘસેડાઈને આવતી હોય છે, અને છેલ્લે તે કાપની જમીનનું નિર્માણ થતું હોય છે. તો આપણે જોયું કે કાપની જમીન 43% ભાગ ધરાવે છે. શેને આધારે છે? તો એ નિક્ષેપિત કાપને આભારી છે. હવે ઉત્તર ભારતનું મેદાન તે કાપની જમીનનું બનેલું છે. એની બાદ આપણે કાપની જમીન ઉત્તર ભારત બાજુ, પૂર્વમાં બ્રહ્મપુત્ર અને પશ્ચિમમાં સતલુજ. ઓકે, આટલું જોયું. હવે આગળ શું કહે છે કે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશ કાપની જમીન ધરાવે છે. આપણે જોયું કે આ જે દક્ષિણ ભારતમાં એટલે કઈ નદીઓ કહેવાય? દ્વિકલ્પની નદીઓ કહેવાય. એટલે કાપની જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે? એટલે કાપની જમીન આપણે ઉપર તો જોયું કે ભાઈ અહીંયા ઉત્તરના મેદાનમાં, પૂર્વમાં બ્રહ્મપુત્રમાં અને સતલુજમાં. હવે આ તો ઉત્તર ભારતની નદીઓ થઈ ગઈ, અને કાપની જમીન ઉત્તર ભારતમાં પણ વિસ્તરેલી છે, અને આપણે દક્ષિણ ભારતમાં એટલે દ્વિકલ્પીયમાં પણ કઈ જગ્યાએ? નર્મદા છે, તાપી છે, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જગ્યાએ પણ જોવા મળે છે. ઓકે, તો આપણે આટલા મુદ્દા જોયા કે ભારતની અંદર કાપની જમીન 43% ક્ષેત્રફળમાં નિક્ષેપિત કાપને આભારી છે, અને ઉત્તર બાજુ પણ જોવા મળે છે, પૂર્વમાં અને પશ્ચિમમાં પણ. એની બાદ દ્વિકલ્પીય વિસ્તારમાં પણ આ નદી એટલે કે આ કાપની જમીન આવેલી છે. આ ઉપરાંત મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી મુખ ત્રિકોણ પ્રદેશ પણ કાપની જમીન દર્શાવે છે. એટલે આપણે દ્વિકલ્પનો વિસ્તાર નીચે જોયો હતો, આ પ્રમાણે હતો મુખ ત્રિકોણ પ્રદેશ, બરોબર. એટલે કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ જગ્યા, આ નદીઓ પણ કાપની જમીન દર્શાવે છે. ઓકે, એટલે કાપની જમીન 43% ભાગમાં એટલે કે ખૂબ વધારે હિસ્સો ધરાવે છે ભારત દેશની અંદર. આપણે ભારતના નકશામાં જોઈ ગયા હતા, મારા અત્યારે પોસિબલ નથી, પણ હું તમને સપોઝ ખાલી બતાવી દઉં છું. એટલે કે અહીંયા આપણે ઉત્તર બાજુ પણ જોવા મળે છે, ઉત્તર ભારતના મેદાન બાજુ પણ. અહીંયા પૂર્વમાં આપણે બ્રહ્મપુત્ર નદીથી, અહીંયા પશ્ચિમમાં પણ, અને આપણે ગોદાવરી, કૃષ્ણા નદી એટલે કે મોટા ભાગે તે મુખ ત્રિકોણ પ્રદેશ પણ કાપની જમીન ધરાવે છે. ઓકે, હવે કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફેટ એસિડ અને ચૂનાનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. એટલે શેનું પ્રમાણ? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું, આ ત્રણેયનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન છે અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે નાઇટ્રોજન વિશે તો તમને ખબર છે. હવે હ્યુમસ એટલે શું કહેવાશે? તો હ્યુમસ એટલે કે ખાદ માટી. શું કહેવાશે? ખાદ માટી. એટલે કે જે
પાંદડાઓના સડવાથી યા સડેલા પાંદડાથી યા પછી કોઈ એવા કચરા હોય ને કે જેનાથી ભળીને મળતી હોય, બરાબર, એના સુકાવાથી સેન્દ્રિય ખાતરમાં જે પરિણમતી હોય તો એને આપણે હ્યુમસ કહીશું, ખાદ માટી. તો એનું અહીંયા ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. આ પ્રકારની જમીનમાં હવે કયા પાક, તો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજન, તો જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે કે આ જમીનમાં કયા કઠોળ પાક લેવામાં આવે તો. પણ હવે આ જમીનની અંદર ચોખા છે, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા, આ પાકો માટે કાપની જમીન ખૂબ જ અનુકૂળ છે. ઓકે, તો આપણે જમીન જ્યારે કોઈ પણ આ 8 જમીન ભણવાની છે તેમાં આપણે મોટાભાગે ધ્યાન રાખવાનું છે કે કેટલા મુદ્દાનો સમાવેશ. તો પહેલાં તો તે કેટલા ક્ષેત્રફળમાં છે એ આપણે જોઈ લેવાનું. એની બાદ આપણે જોવાનું કે એ કઈ કઈ જગ્યાએ આવેલી છે એ જમીન, એટલે કે બીજો પોઈન્ટ આવી જશે કઈ કઈ જગ્યાએ આવેલી છે. ત્રીજો પોઈન્ટ આપણે જોવાનું છે કે એની અંદર શેની માત્રા વધારે પ્રમાણમાં છે એટલું જોવાનું છે. અને એની બાદ આપણે ચોથો પોઈન્ટ એ જોવાનો છે કે એ જમીનમાં કયા કયા પાકો લઈ શકાય. ઓકે, તો ચલો આ આપણે કાપની જમીન વિશે જોઈ લીધું. હવે આપણે નંબર 2 શું જોઈશું અહીંયા, કાળી જમીન વિશે. તો કાળી જમીન કોને કહીશું આપણે, એના વિશે ભણીએ. તો કાળી જમીન ને રેગુરની જમીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનું બીજું નામ છે રેગુર, બરોબર. અને તે કેટલા ભાગમાં જોવા મળે છે? આપણો જે પહેલો પોઈન્ટ છે આવી ગયો કે કેટલા ભાગમાં જોવા મળે, તો 15%. પેલી આગળ જોઈ ગયા કાપની જમીન એ 43% ભાગમાં હતી, બરોબર. આ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રકારની જમીનના નિર્માણમાં લાવયક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય હોય છે. કેવા ખડકો છે અહીંયા? લાવયક ખડકો અને આબોહવા. આમ આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથ્થરવાથી થયો છે. પછી આ જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? તો આ જમીન મહારાષ્ટ્રમાં જોવા મળે, મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં, અને કેટલોક ભાગ કાળી જમીન ધરાવે છે. આપણે અહીંયા એનામાં લખેલું છે કે આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથ્થરવાથી થયો છે. એટલે લાવાના દખ્ખણ, બરાબર. એટલે દખ્ખણ આપણે જોઈ ગયા હતા કે દખ્ખણનો ભાગ ક્યાં આવેલો છે? તો એ દ્વિકલ્પીય વિસ્તારમાં જ આવેલો છે, બરાબર. એટલે દ્વિકલ્પીય વિસ્તાર આવે એટલે કે આપણે પછી સીધું ધ્યાનમાં નકશાને લઈ લેવાનું કે કઈ જગ્યાએ જોવા મળે. તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આ જગ્યાએ આપણને આ જમીન જોવા મળે છે. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આની ફળદ્રુપતા પણ સારી હોય છે, બરાબર. આ બધી વસ્તુઓ જો આપણને જોવા મળે તો એનામાં વધારે, એટલે કે કઠોળના જે પાકો હોય ને એ આપણે વધારે સારી રીતે લઈ શકીએ. એટલે કે આ જમીનની ફળદ્રુપતા કેવી છે? સારી છે. અને કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ પણ વધારે છે. એટલે કે જે ભેજ કહેવાય ને, જે પાણી એ વધારે સંગ્રહણ કરી શકે છે. કારણ કે તમે આકૃતિમાં જો તમારી ચોપડીમાં જુઓ તો એ જમીન, આપણે અહીંયા આકૃતિમાં જો જોઈએ તો આપણે કહીએ કે મોટા મોટા પથ્થરો, બરાબર, એનાથી લાવાના જે ખડકો હતા ને એનાથી એનું નિર્માણ થયું છે, બરાબર. તો એની જે ભેજ સંગ્રહણ શક્તિ હોય ને તે વધારે સારી હોય. આ રીતે તમે જોતા હોય ચોપડીમાં, તમારા પુસ્તકમાં આપેલી છે કાળી જમીન. તો એમ લાવાના પથ્થરોથી બનેલી છે, બરાબર, મોટા મોટા. તો એનામાં ભેજ સંગ્રહણ શક્તિ પણ વધારે હોય. અને જ્યારે ભેજ સુકાય ત્યારે આપણે એનામાં જોઈ શકી રહ્યા છીએ કે આવી ફાટો કે તિરાડો, જે તમને અહીંયા ફાટો કે તિરાડો જોવા મળે છે તે જોવા મળે છે જ્યારે આ સુકાય ત્યારે. આમ આ પ્રકારની જમીનની ફળદ્રુપતા કેવી છે? સારી છે. અને આ જમીનની અંદર આપણે કયા કયા પાકો લઈ શકીએ છીએ? તો આ જમીનની અંદર આપણે કપાસ, કારણ કે કપાસ આપણે જોઈએ છીએ કે એની અંદર પાણી એ વધારે મહત્ત્વનું છે. કે કપાસનો પાક લેવો હોય તો કપાસના પાકમાં આપણે પાણી, સિંચાઈની સગવડ વધારે જોઈએ અને જમીનની ફળદ્રુપતા પણ સારી હોવી જોઈએ. તો એનામાં કપાસ છે કાળી જમીનની અંદર લઈ શકીએ. અડદ જેવા પાક કઠોળના છે.
અળસી છે, સરસવ છે, મગફળી, તમાકુ આવા પાકો આપણે લઈ શકીએ છીએ. તેથી જ તેને કપાસની જમીન પણ કહેવાય છે. એટલે કે આપણે કાળી જમીનને કેટલા નામ લીધા કે કાળી જમીનને રેગુરની જમીન પણ કહેવાય છે અને કપાસની જમીન પણ કહેવાય છે. કેમ? કારણ કે એનું મુખ્ય કારણ આપણે જોયું કે તે દખ્ખણના લાવાના પથ્થરોમાંથી બની છે. અને લાવાના પથ્થરોમાંથી એટલે મોટા મોટા પથ્થર કડક હશે, બરાબર, કઠણ હશે એનું. તો એ જ્યારે સુકાય એનામાં ભેજ સંગ્રહણ થાય. આપણે જોઈએ કે વરસાદ ચોમાસા દરમિયાનમાં એનામાં વરસાદનું પાણી જેમ જતું જાય અને જેમ વરસાદ બંધ થાય અને સમય જતાં એ પછી સુકાય તો એનામાં ફાટો કે તિરાડો પણ પડી જાય. પણ આની અંદર ભેજ સંગ્રહણ શક્તિ વધારે સારી હોય છે, જેના લીધે શું છે કે આપણે કપાસ, અડદ આવા પાકો લઈ શકીએ છીએ. કઠોળ જેવા પાક હોય ને એવા પાકો લઈ શકાય. એટલે આપણે આ જમીનને કપાસની જમીન પણ કીધી અને રેગુર જમીન પણ કીધી. ઓકે.